વડોદરા શહેરનું પ્રિયલક્ષ્મી મિલ ગરનાળું 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને આ ગરનાળું બંધ હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે અને માટે L&T ઓફિસ ખાતે રહીશો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। પ્રિયલક્ષ્મી મિલ ગરનાળું છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી બંધ હોવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે। લોકોનું કહેવું છે કે શાકભાજી અને ફળોની જે લારી છે તે અંદર નથી પહોંચી શકતી। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે લાંબો ફેરો કરવો પડે છે। સિનિયર સિટીઝન્સને હાલાકી પડી રહી છે। બાળકો કે જેમને શાળાએ જવાનું હોય તેમને પણ લાંબો ફેરો કરવો પડે છે। આ તમામ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। જ્યારે આ પ્રિયલક્ષ્મી ગરનાળું બંધ કરવામાં આવ્યું હતું ત્યારે 2 મહિના બંધ રહેશે અને પછી તેને ખુલ્લું મૂકવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ 2 મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે, હજુ સુધી ગરનાળું ખોલવામાં નથી આવ્યું અને જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને માટે તેઓ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે। તેમની રજૂઆત નહીં સાંભળવામાં આવે અને પ્રિયલક્ષ્મી ગરનાળું જો વહેલામાં વહેલી તકે ખોલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું તેવી પણ ચીમકી રહીશોએ ઉચ્ચારી છે। સલીમભાઈ ગફુરભાઈ શેખ છે, હું પ્રિયલક્ષ્મી મિલમાં રહું છું। 2 મહિનાનું નાળું બંધ કરેલું, 2 મહિનાનું કહીને એના 3 મહિના થવા આવ્યા। અમે રજૂઆત કરવા આવ્યા તો અહીંથી ત્યાં મોકલે છે, ત્યાંથી અહીં મોકલે છે। તડકામાં બધી છોકરીઓ છે, બધા બહેરા છે, બધા તડકામાં અહીંથી ત્યાંથી થઈને હવે કહે છે સાહેબ નથી, સાહેબ આવશે તમારી જોડે વાત કરાવીશું। મેં કહું સાહેબ અમને તકલીફો પડે છે આવવા જવાની, અમારા બચ્ચા સ્કૂલે જાય, સબ્જીની લારીઓ નહીં આવતી, કંઈ બી નહીં આવતું, ત્યાં ચાલીમાં બંધ છે તો એટલે અમે તો ખાલી રિક્વેસ્ટ કરાવે કે સાહેબ તમે અમારી રિક્વેસ્ટ સાંભળીને અમારે નાલું ખોલી આપો, બીજું કંઈ નહીં। તકલીફ પડી ને, ત્યાંથી અહીંયા આવવાનું, અહીંથી ત્યાં જવાનું, ઘડી ત્યાં જાઓ ત્યાં જાઓ ત્યાં જાઓ। રેલવે પર એક તો રેલવે પરથી આવ્યા અમે, તકલીફ ને બ્રિજ ઉપર તો કોઈ જાય નહીં એટલી બધી ગરમીમાં, એટલે નીચેથી રેલવે પરથી ચાલીને આવ્યા છે અમે। છેલ્લે શું જવાબ આપ્યો? એમણે કીધું કે સાહેબ આવે એટલે અમે વાત કરીએ એમને। સાહેબની રાહ જોવાની એ તો કહે છે મોડા આવશે એટલે અમે જઈએ તો હવે નહીં કરે તો પાછા ફરી આવીશું ટોળું લઈને। सलीम रंजना नाम है हमारा। प्रियलक्ष्मी मिल डॉक्टर शगलाल के चाल रहते हैं और वहाँ घर नाला इतना बंद है, इतना दिन से वो खुलते नहीं है। 2-3 महीना हो जा रहा है और जाने आने की बहुत तकलीफ है। बच्चे ब्रिज घूम के पूरे स्कूल जाते हैं और मार्केट जाना होता है, सुबह नौकरी धंधा है तो कैसे जाएंगे फिर? 2 महीने का टाइम दिया था। हाँ टाइम दिया था, पर 2 महीने से ऊपर हो गया, अभी खोलने का कोई वो नहीं है। तो क्या मांगे आपकी? तो हमारे को ऐसा कि नाला खोल दे, खाली आने जाने का हमको तो चाहिए। वहाँ से रात बिरात कुछ तकलीफ हो तो कैसे जाएंगे हम लोग? घर में वहाँ गाड़ी, हमारे पास गाड़ी भी नहीं है, रिक्शा भी नहीं, तो हम लोग कैसे जाएंगे फिर? कोई दिक्कत हो रात बिरात तो कहाँ से जाएंगे? किसी का गाड़ी घोड़ा कोई देने वाले आजकल अपने चाले में तो सभी घर काम करने जाते हैं, बंगले जाते हैं, पूरा ब्रिज घूम के जाते हैं। भाड़ा डालने का कहाँ से हम लाएंगे इतना? आप यहाँ पर रजूआत करना है पंडिया ब्रिज, जहाँ से वहाँ पंडिया ब्रिज आए हम, वहाँ से यहाँ आए रहे हैं, अभी अब रहते हैं वहाँ है, पर चल के यहाँ आना पड़ता है, रिक्शा न कुछ, कहाँ से जाएंगे? ब्रिज घूमना पड़ता है पूरा हम लोग। धक्का खिलाते हैं। हमारे नाला खोल दो, हमको जाने के लिए रास्ता चाहिए बस, और कुछ नहीं चाहिए हमको। हम लोग यहाँ रेलवे के लिए आए थे, 2 महीने का बोला था, 2 महीने के ऊपर हो गए। इन लोगों को कुछ ध्यान देते नहीं। अभी कहना है हम लोगों तो हम लोगों को वापस भगाते, इधर से उधर से इधर बोल रहे। अभी हम लोग इन लोगों ने समझा, हम समझ गए। अब 1-2 दिन में नहीं होगा नाला चालू तो फिर वापस से आएंगे, फिर अपने इज्जत इनकी नहीं करेंगे। आप वहाँ पर ऑफिस पे गए थे, आपको वहाँ से यहाँ भेजा, यहाँ से वहाँ? हाँ पहले वहाँ पे गए थे, वहाँ पे से यहाँ पे आए, यहाँ पे से वहाँ पे भेजते हैं और अब बोलते कि है ही नहीं, सर नहीं है, तो अब हम किसको मिले, किसके साथ रजूआत करें? नाला बन गया था, क्या कहा था आपसे? 2 महीने का बोला था हमारे को कि हम 2 महीने के बाद चालू कर देंगे। 2 महीने से ऊपर हो गए, हमारे को काम धंधे जाने की बहुत तकलीफ पड़ती है, घूम के जाने में परेशानी होती है और इन लोगों को कुछ ध्यान देते नहीं। बस इन लोगों ठंडक में एसी में बैठे रहते और अपने लोगों को तकलीफ देते। नाला बंद है, कहाँ रहते हो? हम प्रियलक्ष्मी मिल रहते हैं, वहाँ का नाला बंद है। अब आगे क्या करोगे? आगे बस हमको इनको बोला कि हमारे को रास्ता करके देवे या तो कुछ भी उसका निकाल करें, तो 2 दिन का बोलते हैं, 2 दिन के बाद फिर हम लोग को वापस से आएंगे यहाँ पे। नाम क्या है? रोशन पठान। મારું નામ મુમતાજ છે। આ 2 મહિનાનું નાળું બંધ કરવાનું કીધેલું, 2 મહિનાની ઉપર થઈ ગયું છે, કોઈ હમણાં સુધી કશી કાર્યવાહી કરતી અને ઉપરનું બી કામ બંધ કરીને આગળ જતા રહ્યા છે અને વચ્ચે કોઈ કામ કરતા નથી। હવે અમારે શાકભાજીની લારી નહીં આવતી, છોકરાની સ્કૂલો ટ્યુશન ચાલુ થશે તો ક્યાંથી, અને વરસાદ આવશે તો નાળું ભરાઈ જશે। અમારું ઘર આગળ છે તો ઘરમાં પાણી ભરાઈ જશે। હવે આ લોકો અમને ત્યાંથી અહીંયા ને અહીંયાથી ત્યાં મોકલે છે। ત્યાં ગયેલા ને તો અહીંયા આવ્યા ને એ લોકોએ ફોન કરીને સાહેબને હટાવી દીધા છે। હવે ફરી વાર નહીં નાળું ખોલે તો પાછા અમે અહીંયા આગળ
એ કરીશું, એમની ઇજ્જત નહીં કરીએ. કેટલા મહિનાથી સા- બંધ હતું અને કેટલા દિવસ આ 2 મહિનાનું કીધું હતું પણ 2 મહિના ઉપર થઈ ગયું, હજુ કોઈ કામ શરૂ કર્યું નથી એમને. અવર જવર હવે અમને તકલીફ પડે છે અને રેલવેમાંથી આવીએ છીએ ને તો રેલવેમાં પકડે છે અમને. રેલવેમાંથી આવવા નહીં દેતા, અમને રસ્તો આપે બસ, બીજું કશું અમને નહીં જોઈતું. શું નામ તમારું? મુમતાજ.